નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। શહેરના પોલો ગ્રાઉન્ડ પાસે આવેલી રાજદીપ સોસાયટીની એક દુકાનમાં છેડતીનો બનાવ પ્રકાશમાં આવ્યો। છેડતી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ। કોયલીના જરા વિસ્તારમાં કાચા ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી બન્યો આગનો બનાવ। આગના બનાવમાં 5 લોકો ઇજાગ્રસ્ત। પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલાને બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી લડવા માટે હાઈકોર્ટ દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ પાસે આવેલી રાજદીપ સોસાયટીમાં એક દુકાનમાં નાની દીકરી સાથે છેડતીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। આ બનાવને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ નજીક આવેલી રાજસ્થાની સોસાયટી પાસેની રાજદીપ સોસાયટી વિસ્તારમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ એક નાની દીકરી ઘરનો સામાન લેવા માટે નજીકની દુકાન પર ગઈ હતી। તે સમયે દુકાન ચલાવતા આશરે 80 વર્ષીય આધેડ દ્વારા દીકરી સાથે અયોગ્ય વર્તન કરી છેડતી કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે। દીકરી ઘરે આવી માતાને સમગ્ર ઘટના જણાવતા પરિવારે તરત જ પોલીસને જાણ કરી હતી। આ ઘટના અંગે માહિતી મળતા જ સોસાયટીના રહીશો પણ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક લોકોએ આરોપીને પકડીને મેથી પાક પણ ચખાડ્યો હોવાની ચર્ચા છે, પરંતુ ત્યારબાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને શોધવા માટે તપાસ શરૂ કરી છે। હા, એ છોકરી અહીંયા છાશ લેવા આવે છે કાયમ, તો આજે બી છાશ લેવા જ આવી હતી। મેં એમના ઘરે કામ કરું છું, પણ મારે અહીંયા અહીં નીકળવું અને એમના ઘરે સામે મેં ઊભી રહી મેં તારી ઈતુને અહીંયા ડોહો શું લેવા બોલાવે છે? તે એને પહેલાં બોલાવી તો એ છોકરી ના ગઈ, પછી હાથ લાંબા કર્યા તો છોકરી એકદમ ગભરાઈ ગઈ। તો એટલે પછી એકદમ છોડીને છોકરી ઘેર આવીને કીધું એની મમ્મીને કે મમ્મી કે મને અંકલે આવું કર્યું કે છે। મેં તો હા, મેં બી જોયું કે આ કાકા છે ને તો હાથ લાંબા કરીને એને બોલાવતા હતા। મેં કીધું મેં એને ભાભીને વાત એવી રીતના કરી। એ દુકાન ક્યાં આવી? એ સામે છે, આ બાજુમાં રહી દુકાન। હા, પહેલાં બી આવી રીતના ઘટના બની હતી, પણ આ લોકોએ છે ને દબાઈ દીધું। એને જે ડોહીસી છે ને તેને બોલીને દબાઈ દીધું, બધા ભેગા થઈને થોડું બોલીને અને દબાઈ દીધું। 2-3 વાર આવી રીતના થયા, પણ મેં તો આ વખતે તો તમે એ પોલીસવાળીની છોકરી છે એટલે તો છોડે જ નહીં। કોણ છે વ્યક્તિ? કોણ છે સામેવાળા? એ સામેવાળા તો ભાઈ મેં તો કામ કરું છું એટલે રે છે બાજુમાં, એ ડોહો છે, એ ડોહો આ સામે જ રહે છે। એમનું નામ નહીં ખબર મને તો। દુકાન ચલાવે છે? હા, દુકાન ચલાવે છે। આપણે તો કેવું કોઈને બી સાચું બોલવાનું આપણે તો છે। એની છોકરી છે, કાલ ઉઠીને આપણી બી છોકરી હોય, ગમે તે છોકરી હોય, આપણે તો બોલવામાં તો પહેલું રાખવાનું જ અને સાચું બોલવામાં કશાથી બીવાનું નહીં। તમે પછી કોને જાણ કરી? મેં તો એ છોકરી આવીને રડતી તેની મમ્મીએ એવું કીધું કે શું થયું બેટા? તો બોલી નહીં, પછી એને થોડી શાંત કે અંકલે આવું કર્યું। ત્યાં આંટીએ પછી ભાભી આવ્યા દોડતા કે કેમ તું મારી છોકરીને બી છેડીને એ કર્યું? તો મેં એમની પછવાડ આવી, મેં તો આ કાકો એવો જ છે। મેં કીધું એને મારો, મેં કીધું હવે એને મારો એટલે એને બરાબરનો મારો એને। કે પછી ભાભી એને બરાબર એ કર્યું। હા, પોલીસ આવી હતી એને બધું એ કર્યું, પછી ગયા છે, હજુ આવ્યા નથી એની મમ્મી પપ્પા। પોલીસ ચોકીએ જ ગયા। બહુ જ ગંભીર વાત છે। એ છોકરી અમારી બાજુમાં જ રહે છે, એટલે રડતી આવી એટલે મેં કીધું શું થયું? તો કે આવું છું ભાભી, અને તરત જ મેં પછી કાકાને બરાબર માર્યા। એ કાકા આજે એક વાર નથી કર્યું, આ કેટલી બધી વાર થયું છે, પણ એ ઘટનાને આપણે દબાઈ દીધી છે। પેરેન્ટ્સે કોઈ જાગૃત નથી થયા, પણ આ વખતે અમે જાગૃત થયા કે ના હવે તો નહીં ચાલે। અમે ખુદ નથી જતા એમની ત્યાં, અમારા છોકરાઓ જાય, છોકરીઓને તો અમે મોકલતા જ નથી। સોસાયટીમાં દુકાન છે, એમનું ઘર પણ ત્યાં જ છે? હા, આ ઘર અને દુકાન। હવે આગળ શું કરશો? અમે તો બંધ કરાવીશું। અમને બધાએ સપોર્ટ આપવો જ પડશે। અમે એની દુકાન બંધ કરાવીશું, કાં તો અમે એવું કહીશું કોઈએ નહીં જવાનું એની ત્યાં, કોઈએ લેવા જ નહીં જવાનું, કોઈ પણ વસ્તુ લેવા નહીં જવાનું। એ વ્યક્તિનું નામ નથી ખબર। કેટલું ગંભીર મામલો? બહુ જ। આજે છોકરી એટલે શું કહેવાય? આજે કોઈની છોકરી આપણી જ છોકરી છે, કાલે સવારે આપણી છોકરી જોડે થાય તો શું કરશો? આ બહુ ગંભીર વાત છે, આને તો તમે ગંભીરતાથી લેજો જ। અચ્છા, પોલીસને હવે તમે સોસાયટી વાળા મળીને ફરિયાદ કરશો? કરી દીધી, ફરિયાદ થઈ ગઈ, પોલીસ આવી ગઈ છે પોલીસ। શું નામ આપનું? અર્ચના શાહ।
વડોદરા શહેરના કોયલી જરા વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં ઘરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં 5 લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આગ લાગી હતી ત્યારે તે ઘરમાં મરણ પામેલ વ્યક્તિની વર્ષે નિમિત્તે ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહેમાનો માટે ભજીયા બનાવવાની તૈયારી ચાલી રહી હતી અને ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકવામાં આવ્યું હતું. તેલ વધુ પડતું ગરમ થઈ જતાં તેમાં ભજીયા નાખતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ ઝડપથી ફેલાતા ત્યાં રાખવામાં આવેલ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ બનાવમાં આશરે 5 જેટલા લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાની ઘટના બનતા જ કોયલી ગામના સરપંચ તેમજ સામાજિક આગેવાન અને જવાહરનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. ત્યારબાદ તરત જ ફાયર ફાઇટરની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડીવાર માટે તો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમોલ જીકર સહિત અન્ય 2ને બરોડા ક્રિકેટ એસોસિએશનને ચૂંટણી લડવા માટે હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા છે. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અરજદારોની અરજી સ્વીકારીને હાઈકોર્ટે ભૂતપૂર્વ ક્રિકેટરો કિરણ મોરે, અમોલ જીકર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલાને બીસીએ પદાધિકારીઓની ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવ્યા છે. આ ઉમેદવારોના ઉમેદવારી પત્રો સ્વીકારવાના રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યો છે. આ અરજી મૂળ વડોદરા સ્થિત અરજદારો પ્રદીપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. રિટર્નિંગ ઓફિસરને હવે ચૂંટણી પરિણામો જાહેર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને વચગાળાનો આદેશ 2 અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યો છે. ભૂતપૂર્વ ક્રિકેટરો કિરણ મોરે, અમોલ જીકર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલાને હવે 2 ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ અપીલ કરશે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વર્ધીનો કોલ મળતા જ સ્થળ ઉપર પહોંચેલા પોલીસ કર્મીઓ પર પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ સંતોષી માતાના મંદિર પાસે મોડી રાત્રે જાણે રણ મેદાન જેવી સ્થિતિ જોવા મળી હતી. ઘટનાની વિગત એવી છે કે ડાયલ 112 જનરક્ષક ટીમને એક વર્ધી મળી હતી, જેને પગલે પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જો કે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે ત્યાં હાજર કેટલાક ઇસમો ઉશ્કેરાઈ ગયા હતા. વાત માત્ર બોલાચાલીથી શરૂ થઈ હતી, પરંતુ જોતજોતામાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. પતિ પત્ની નશાની હાલતમાં હતા અને તેમણે પોલીસ ટીમ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ હુમલામાં એલઆરડી જવાન દીપક ચૌહાણ અને જનરક્ષક ડ્રાઈવર પરેશ પરમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ પર થયેલા આ હુમલાને પગલે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ દોડતો થયો છે. એ બેઠો જા બાકડા પર એ નહીં એ છે એ બેઠો જા બાકડા પર એ નહીં એ છે हम फरियाद जी कॉल करे ना ये हमें पकड़े तो मारवा डायरेक्ट पत्थर मारो ब्लॉक एक थी छुट्टा मारवा कारेलीबाग पुलिस 112 चौहान परेश कुमार नगर दीपक साहब चौहान दीपक साहब परमार चौहान परेश कुमार नगर 112 ना ड्राइवर हाँ 112 वर्दी हाँ ये બે પતિ પત્ની બીપી દેલા है ये ઝઘડો કે એમના પોલીસ શિયાપુરા પોલીસ ચોકીની સામે છેલ્લા 2 દિવસથી રોડ ઉપર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પીવાનું શુદ્ધ પાણી 2 દિવસથી ગટરમાં વહી રહ્યું છે, છતાં પણ તંત્ર નિંદ્રાધીન હાલતમાં છે.
ગરમીની સિઝન બરાબરની શરૂ થઈ ગઈ છે ત્યારે લોકોને પીવા માટે પૂરતું પાણી મળતું નથી. ત્યારે છેલ્લા 2 દિવસથી રાવપુરા ટાવર રોડ પાસે શિયાપુરા પોલીસ ચોકી સામેના ભાગમાં રોડ ઉપર છેલ્લા 2 દિવસથી હજારો ગેલન પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે. ત્યારે તંત્ર નિદ્રાધીન હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા શહેરમાં પીવાના પાણી માટે રોજે રોજ બૂમો ઉઠતી રહી છે. ત્યારે કોર્પોરેશન અને પાણી પુરવઠા શાખાની બેદરકારીને લઈને 2 દિવસથી આ પીવાનું ચોખ્ખું પાણી ગટરમાં વહી રહ્યું છે. ત્યારે આ ઘટનાને લઈને હજી પણ તંત્રની આંખ ઉઘડતી નથી. તંત્ર રામ ભરોસે હોય તેમ લાગી રહ્યું છે. ક્યાંનું નીકળે છે? પીવાનું પાણી ગટરનું પાણી છે. વડોદરામાં જીયાસ ડિઝાઇનર સ્ટુડિયોના બીજા ફ્લેગશિપ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે. એથેનિક ફેશનમાં 20 વર્ષનો ભવ્ય વારસો ધરાવતા જીયાસ ડિઝાઇનર સ્ટુડિયો દ્વારા વડોદરામાં તેના બીજા ફ્લેગશિપ સ્ટોરના ભવ્ય ઉદઘાટન સાથે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ નવો સ્ટોર બ્રાન્ડની સતત વૃદ્ધિ અને પ્રીમિયમ હેન્ડક્રાફ્ટ્સ કરેલા તેમજ બ્રાઇડલ ફેસ્ટિવ વેર પ્રદાન કરવાની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. જીયાસ ડિઝાઇનર સ્ટુડિયોના ફાઉન્ડર અને ડિઝાઇનર પૂર્વી પ્રજાપતિએ જણાવ્યું હતું કે વડોદરામાં અમારો બીજો સ્ટોર શરૂ કરવો એ અમારા માટે ગૌરવની ક્ષણ છે. અમારું લક્ષ્ય હંમેશા મહિલાઓને એવી ફેશન પ્રદાન કરવાનું રહ્યું છે જે પરંપરા અને આધુનિકતા વચ્ચે સુમેળ સાથે. પંચમ હાઈ સ્ટ્રીટ ખાતે બ્રાન્ડના નવા સ્ટોર પર આ લોન્ચિંગ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં જાણીતી અભિનેત્રી જાનકી બોડીવાલાએ સ્થાપક અને ડિઝાઇનર પૂર્વી પ્રજાપતિ સાથે જોડાઈને જીયાસ ડિઝાઇનર સ્ટુડિયોનું ઉદઘાટન કર્યું હતું. ઉપસ્થિત મહેમાનોએ ગુણવત્તાયુક્ત કારીગરી અને ટ્રેન્ડિંગ ફેસ્ટિવ ડિઝાઇન પર આધારિત નવા કલેક્શનનું અનાવરણ નિહાળ્યું હતું. ભવ્ય ઉદઘાટનના ભાગરૂપે સ્ટુડિયો દ્વારા હેન્ડક્રાફ્ટેડ કોસ્ચ્યુમની એક વિશેષ શ્રેણી પ્રદર્શિત કરવામાં આવશે, જે બ્રાન્ડની ફિલોસોફી ક્રાફ્ટેડ વિથ હેરિટેજ સ્ટાઇલ ફોર ટુડે સાથે સુસંગત છે. કરોगे तो अच्छा झंडे के ऊपर बिल्कुल कोई नहीं ध्यान रखो आगे बहुत दीजिए मयूरભાઈ અંદર આવો ને પ્રેસ કરો એ યાર and all because of her. It's her design, it's her vision, and I love the collection. જે મેં અત્યારે જોયું, the colors are very poppy, very eye catching. I love the silhouettes. મને એક વસ્તુ બહુ ગમી, like especially that I'm wearing one. ટ્રેડિશનલ સાથે સાથે અત્યારના જે આજે જીયા ડિઝાઇનર સ્ટુડિયોઝનું ઓપનિંગ છે. 20 વર્ષથી એમની લેગેસી ચાલી રહી છે નડિયાદમાં. દે આર વેરી ફેમસ અને આજે મને એમની સાથે એસોસિએટ કરવાનો મોકો મળ્યો છે. દેટ આઈ એમ વેરી ગ્લેડ, આઈ એમ વેરી હેપી ટુ બી પાર્ટ ઓફ જીયાસ ડિઝાઇનર સ્ટુડિયો. અને મને એમની જે ડિઝાઇન્સ છે બહુ જ આમ મોડર્ન, એક ટ્રેડિશનલ સાથે સાથે એક મોડર્ન ટચ લાગી રહ્યો છે, આમ ગમી રહી છે, જે આજના જમાનાની છોકરીઓને બહુ જ ગમે છે જે વસ્તુ. So I'm actually wearing one right now and I'm feeling very pretty right now. બધી જ જગ્યાએ તમે જતા હો છો, પરંતુ ખાસ કરીને જ્યારે વડોદરામાં સારા અવસર પર આવતા હો છો, ગરબામાં આવતા હો છો, વડોદરા કેટલું ગમે છે? વડોદરા એકચ્યુઅલી મને લાગે છે વડોદરાને હું બહુ ગમું છું કે અવારનવાર મને બોલાવતું રહે છે અને મને વડોદરા આવવાનો મોકા આપતા રહે છે. તો એના રહેવાસીઓનું એટલું જ કહીશ કે થેન્ક યુ સો મચ અમને આટલો પ્રેમ આપવા માટે, જેના થકી અમે આજે ગુજરાતના દરેક શહેરોમાં પ્રખ્યાત થયા છે. તો થેન્ક યુ સો મચ ટુ ધ ઓડિયન્સ ઓલ્સો.
અમને ગુજરાતી ફિલ્મોને આટલો પ્રેમ આપવા માટે અને બસ આવી જ રીતે અવારનવાર અમને તમારા શહેરમાં બોલાવતા રહેજો. મેડમ, તમે હમણાં હાલમાં એક જ એવા એક્ટર છો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કે તમે તમામ રોલ અદા કરી ચૂક્યા છો. એ રોમેન્ટિક હોય, થ્રિલિંગ હોય. હવે જાનકી બોડીવાલાનું કયું મૂવી આવી રહ્યું? હવે આઈ થિંક એવો જ વિચાર છે કે દર વખતે કંઈક અલગ આપણે ઓડિયન્સને આપતા રહીએ. બહુ જ જલ્દી એક ગુજરાતી ફિલ્મ સાઇન કરવા જઈ રહી છું. તો આઈ એમ વેરી પ્રિટી મચ એક્સાઇટેડ ફોર ઇટ. ઇટ્સ સમથિંગ ડિફરન્ટ ફ્રોમ માય પ્રીવિયસ વર્ક. કંઈક એક નવી વાર્તા લઈને આવી રહ્યા છે, એક ફેમિલી ફિલ્મ લઈને આવી રહ્યા છે. તો બસ ઓડિયન્સનો સાથ સહકાર મળી જાય તો બહુ જ મજા પડશે. ગુડ મોર્નિંગ, આઈ એમ પૂર્વી પ્રજાપતિ ફ્રોમ જીએસ ડિઝાઇનર સ્ટુડિયો. છેલ્લા 20 વર્ષથી હું નડિયાદમાં એઝ અ ડિઝાઇનર કામ કરી રહી છું, પણ મારું જન્મ સ્થળ વડોદરા જ છે. આ મને જગ્યા, અહીંના લોકોનું પસંદ, મારું ટેસ્ટ બધું વડોદરાથી ખૂબ જ મેચ થાય છે. એટલે દિસ વોઝ માય ડ્રીમ કે હું વડોદરામાં સ્ટોર કરું, અને આઈ એમ એક્સાઇટેડ કે મેં કરી દીધો છે. અને માય ફેવરેટ ક્યુટ લિટલ જાનકીઝ હિયર. અગેન મેં છે ને 2 વર્ષ પહેલાં ટાઈમ્સ ફેશન શો કર્યો હતો, ત્યારે ઓલ્સો આઈ અપ્રોચ હર. બટ છેલ્લા 2 વર્ષથી એવું થતું હતું કે ટાઈમ અને ડેટ્સ ક્લેશ થતી હતી. ફાઇનલી શી ઇઝ વેરિંગ માય કલેક્શન. આઈ એમ વેરી એક્સાઇટેડ અબાઉટ ઇટ એન્ડ ઇટ લુક્સ વેરી વેરી પ્રિટી ઓન હર. કોઈ બી ડિઝાઇનરનું એવું જ હોય છે કે આપણે આઉટફિટ બનાવીએ પણ જે પહેરે એના પર કેટલું સુંદર લાગે છે. સો આઈ એમ વેરી હેપી અબાઉટ દેટ એન્ડ આઈ હોપ પીપલ ઓફ વડોદરા લવ માય કલેક્શન and appreciate that. Thank you. ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશન દ્વારા વડોદરામાં બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજવામાં આવી હતી. ફિટ ઇન્ડિયા ચળવળને ટેકો આપતી સ્પર્ધામાં બોડી બિલ્ડિંગમાં 8 શ્રેણીઓ, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે 165 સેન્ટીમીટર અને તેથી વધુની 2 સ્પોર્ટ ફિઝિક્સ શ્રેણીઓ માટે સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાનો હેતુ ફિટનેસ, રમતગમત અને વ્યવસાયિક બોડી બિલ્ડિંગને પ્રોત્સાહન આપવાનો છે, જ્યારે ખેલાડીઓને તેમની શક્તિ, શિસ્ત અને સમર્પણ દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. આ સ્પર્ધામાં નિર્ણાયકો દ્વારા પસંદ થયેલ ખેલાડીઓ 28 માર્ચે મધ્યપ્રદેશના ઇન્દોરમાં યોજાનારી 17મી સિનિયર મિસ્ટર ઇન્ડિયા ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. મિસ્ટર ગુજરાત તરીકે વડોદરાના વિશાલ વસાવાએ શ્રેષ્ઠ શરીર સહિષ્ણુ દર્શાવતા નિર્ણાયકોએ તેમની પસંદગી કરી હતી. આમ ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશન દ્વારા વડોદરામાં ગુજરાત પબ્લિક સ્કૂલ ખાતે 17મી સિનિયર મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ 2025-26 અને પુરુષો તેમજ મહિલાઓની સ્પોર્ટ્સ ફિઝિક્સ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ગુજરાતના લગભગ 18થી 20 જિલ્લાના 2 મહિલા ખેલાડીઓ સહિત 80થી વધુ બોડી બિલ્ડર્સોએ ભાગ લીધો હતો. साथियों, एक बार जोरदार तालियां हो जाए जितने भी लोग देख सकते हैं for all our dignitaries member, for all our participants here. मैं ઈચ્છા રાખું છું કે હજુ મેં આગળ સારા લેવલ પર, વર્લ્ડ લેવલ પર કરું, અને આજે મેં ગુજરાતનું ઓવરઓલ ટાઇટલ માર્યું છે. મેં 3-4 વર્ષથી કરી રહ્યો છું પ્રોપર નવલ કહારના અંડરમાં, અને 6 મહિનાથી મેં ઓન પ્રેપ પર છું. ખાસો ટાઈમ થઈ ગયો. અને સ્ટ્રગલની વાત કરીએ તો છેલ્લા 3 મહિનાથી મસાલાવાળું સુગર એકદમ ઓછું ખાધું છે અને પ્રોપર ડાયટ ફોલો કર્યું છે. અને મેં પ્રે કરીશ તો મારું 100% આપીશ. આગળ સારી રીતે પ્રેઝન્ટ કરતો રહીશ. આગળ મિસ્ટર વર્લ્ડ ઇન્ડિયા સુધી જવાની ઈચ્છા છે. 17મી મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં આજે ખૂબ ઉત્સાહપૂર્વક 80થી પણ વધુ બોડી બિલ્ડરોએ ગુજરાત રાજ્યમાંથી ભાગ લીધો હતો. અને જણાવતા ખૂબ આનંદ થાય છે કે જે ટાઇટલ જીતનાર વિશાલ વસાવા એ અમારા વડોદરા શહેરનો, મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરીનો એક પહેલવાન બન્યો. આજે 1 લાખ રૂપિયાના રોકડ પુરસ્કારથી એને સન્માનિત કરવામાં આવ્યો, અને આવનારા દિવસોમાં ઇન્દોર ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં મિસ્ટર ઇન્ડિયા કોમ્પિટિશનમાં એ ભાગ લેવા જનાર છે. જ્યારે સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશન અને વડોદરા વતી એને ખૂબ ખૂબ શુભકામના, અને ખૂબ સારી રીતે ત્યાં પોતાનું પ્રદર્શન કરી અને મિસ્ટર ઇન્ડિયા બને એવી અમારી શુભકામના છે. मैं चेतन मनोहर पाठारे, सेक्रेटरी जनरल वर्ल्ड बॉडी बिल्डिंग एंड फिजिक्स स्पोर्ट्स फेडरेशन एंड जनरल सेक्रेटरी ऑफ द इंडियन बॉडी बिल्डर्स फेडरेशन. सबसे पहले बहुत बहुत बधाई देना चाहूँगा स्टेट बॉडी बिल्डिंग एसोसिएशन गुजरात को. आज 2026 की मिस्टर गुजरात कंपटीशन संपन्न हुई है, और बहुत ही सक्सेसफुल कंपटीशन काफ़ी समय के बाद गुजरात में हुई, और बहुत अच्छे खिलाड़ी जो मुझे लगता है उनमें बहुत अच्छा पोटेंशियल है. आगे चल के नेशनल और इंटरनेशनल प्लेटफॉर्म पे हमारे देश के लिए और गुजरात के लिए मेडल ला सकते हैं. और डेफिनेटली इसका पूरा श्रेय गुजरात स्टेट बॉडी बिल्डिंग एसोसिएशन की हमारी
पहली महिला प्रेसिडेंट जो है तुलसी सुजन जी, जो हमारी IBBF की भी वाइस प्रेसिडेंट है, और हमारे नवनिर्वाचित सर चिटनीस अर्जुन जी, विजय पंचाल और हमारे स्नेही MK शर्मा और उनकी पूरी टीम, इनको मैं बहुत बहुत बधाई दूंगा कि ये कंपटीशन इतने बड़े पैमाने में उन्होंने सक्सेसफुल किया और मुझे आमंत्रित किया यहाँ पे, इसलिए उनको बहुत धन्यवाद देना चाहूँगा। और यहाँ से टीम सिलेक्ट हो रही है, जो टीम जाएगी हमारी सीनियर जो चैम्पियनशिप है इंदौर में मध्य प्रदेश में 28 और 29 मार्च को, उसमें गुजरात की टीम भी आज सिलेक्ट हुई है और मुझे लगता है कि गुजरात की टीम वहाँ पे बहुत अच्छा परफॉर्म करेगी। थैंक यू वेरी मच। સાવલી તાલુકાના નાની ભાડોલ ગામે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। આ આગના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। મકાનમાં ઘર વખરીનો સામાન આગને પગલે બળીને નષ્ટ થઈ ગયો હતો। ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને કામગીરી શરૂ કરી હતી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। હાલ તો આગ લાગવાનું કારણ હજી અકબંધ જોવા મળી રહ્યું છે, પરંતુ સદનસીબે જાનહાનિના કોઈ અહેવાલ નથી। નાની ભણોલ ગામમાં અમે જ્યુબિલિયન્ટ કંપની, અમને કોલ આવ્યો 2:33 બપોરે ફાયર થઈ છે એમ ગામના સરપંચ છે એ લેવા આવ્યા હતા મને એડ્રેસ માટે। તો હું આવ્યો ગાડી લઈને, પહેલાં મેં જોયું 2 મકાન સળગતા હતા અને થોડી ઘણી આ લોકોએ નોર્મલ આગ બુઝાયેલી, અને પછી અમે આવીને અમે થોડું ફાયર ફાઇટિંગ કરી અને આગ ઉપર કાબુ મેળવવાની કોશિશ કરી। હવે અત્યારે આગ એકદમ કંટ્રોલમાં છે અને બધું કમ્પ્લીટ છે, અત્યારે કોઈ જોખમ જેવું છે નહીં। આગમાં કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકસાન? ના, એવું કંઈ ખાસ છે નહીં। જૂના મકાન હતા એમાં આગ લાગેલી, એવું કંઈ જાનહાનિ નથી કે એવું કોઈ કેઝ્યુઅલિટી વગેરે કંઈ છે નહીં। આપનું નામ? મારું નામ કુલદીપ જાદવ છે। LPG ગેસ સિલિન્ડરની કટોકટી વચ્ચે ખાણીપીણી અને હોટલના ધંધા ઉપર તેની માઠી અસર જોવા મળી રહી છે। LPG ગેસની અછતને કારણે હોટલ અને ખાણીપીણીના ધંધા પર પણ તેની સીધી અસર પડી છે। ગેસના વિકલ્પ તરીકે હવે ઘણા વેપારીઓ અને હોટલ સંચાલકો કોલસાનો ઉપયોગ તરફ વળી રહ્યા છે, જેને કારણે બજારમાં કોલસાની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। જો કે કોલસાની માંગ વધવા છતાં તેના ભાવમાં હાલ કોઈ ખાસ વધારો થયો નથી। કોલસાના વેપારીઓનું કહેવું છે કે માંગ વધવા છતાં બજારમાં હાલ ભાવ સ્થિર છે। આ પરિસ્થિતિ કેટલો સમય યથાવત રહેશે અને ગેસ સપ્લાય ક્યારે સામાન્ય થશે તે અંગે લોકો અને વેપારીઓ રાહ જોઈને બેઠા છે। યુદ્ધ થયું છે એનાથી શું છે કે ગેસની સપ્લાયમાં થોડો પ્રોબ્લેમ આવ્યો છે। બાકી એમ કોલસા તો આપણી પાસે છે જ। લોકો હોટલમાં લોકોને બહુ તકલીફ પડી રહી છે, એટલે લોકો 1.5 ગણું અમારે કોલસાનું વપરાશ વધી ગયું છે પહેલાં કરતાં, કેમ કે એમને ગ્રેવી બનાવવાની હોય તો એમાં એમને બહુ તકલીફ પડે છે। ભાવમાં કોલસામાં વધારો? ના, ભાવમાં તો કોઈ વધારો થયો નથી। અમારો 2-3 વર્ષથી જે રનિંગ ભાવ છે એ જ ચાલે છે, એમાં 10 પૈસાનો વધારો થયો નથી। મારું નામ મોહમ્મદ ઇબ્રાહિમ કબૂતરવાલા। કેટલી ડિમાન્ડ કોલસાએ વધે? એટલે પહેલા કેટલું વેચાતું, હવે વેચાણ કેવું થયું? હવે પહેલા કરતાં આપણે સમજો ને 20 થી 25% વધારો થયો છે વપરાશમાં, બાકી બીજો કોઈ ભાવમાં કોઈ વધારો થયો નથી સાહેબ। વડોદરા શહેરમાં ઉદલપુરના વેપારીઓ દ્વારા બ્રિજની દિશા બદલવાને લઈને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ઉદલપુરની આજુબાજુ બરોડા, પંચમહાલ, મહીસાગર અને ખેડા જિલ્લાને જોડતો આ માર્ગની હદ આવેલ હોય અને આજુબાજુમાં ક્વોરી ઉદ્યોગ હોય તો સાથે જ મોટી સિમેન્ટ કંપનીઓ પણ આવેલી છે, જેને કારણે ચોકડી ઉપર ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે। આજુબાજુમાં રહેતા રહીશોને કલાકો સુધી ટ્રાફિકમાં હેરાન થવું પડતું હોય છે, જેને ધ્યાનમાં લઈને અહીં ઓવરબ્રિજ બનાવવા માટે સરકાર દ્વારા પહેલ કરવામાં આવેલી છે, જે વાત ખરેખર ખૂબ જ સારી છે। ત્યારે આ ચોકડીની આજુબાજુ 100 થી વધુ પરિવારોના ઘર અને 130 ઉપરાંત દુકાનો આવેલી છે,
જે રોજિંદા જીવન જરૂરિયાતની વસ્તુ પૂરી પાડવા વાડી જેવી કે અનાજ કરિયાણું, વાળંદ, ટાયર પંચર, શાકભાજી, વેલ્ડિંગ કામ વગેરે માટે અહીં ધંધા રોજગાર ચાલતા હોય છે. ત્યારે આ બ્રિજ બનાવવા માટે જે ડિઝાઇન બનાવવામાં આવી છે ઇરાદાપૂર્વક એવી બનાવવામાં આવેલી છે કે જેમાં ધારાસભ્યની મિલકતને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને તે રીતની ડિઝાઇન બનાવવામાં આવી છે. એનાથી દુકાન માલિકોને નુકસાન તો કટ. જે ડિઝાઇન બનાવવામાં આવી છે તેનાથી દુકાન અને માલિકોને નુકસાન તો થશે જ, પરંતુ જે ઉદ્દેશથી બ્રિજ બનાવવામાં આવે છે એ ટ્રાફિકની સાથે જ ઉદલપુર વેપારીએ ધરણા પ્રદર્શન કર્યા હતા અને સાથે જ જણાવ્યું હતું કે બ્રિજની દિશા બદલવામાં નહીં આવે તો અમે તમામ વેપારીઓ આત્મવિલોપન કરીશું અને આ રીતની વેપારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે આ રીતે ઉદલપુરના વેપારીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી. અમારો વિરોધ એવો છે કે જે બ્રિજ છે તે ખોટી દિશામાં અત્યારે બની રહ્યો છે. જે જૂની જે દિશા હતી તે પ્રમાણે બનાવવા સરકારને શ્રીને નિવેદન છે. બ્રિજ ઉદલપુરના અંદર આવેલો છે. જો દિશા બદલવામાં નહીં આવે તો અમારી એવું છે કે ત્યાં અમારી દુકાનો બનેલી છે અને એના ઉપર અમે લોનો લઈને અમે અમારો ધંધો વ્યવસાય ચલાવીએ છીએ. જો દિશા બદલવામાં નહીં આવે તો અમે આત્મવિલોપન પણ કરવાની ગણતરી છે અમારી. આજ રોજ અમે કલેક્ટર કચેરી ઓફિસે આવ્યા છે, જેનું મુખ્ય કારણ છે કે ઉદલપુર અમારું જે વડોદરા જિલ્લાનું છેવાડાનું ગામ છે એ ગામ વડોદરા, પંચમહાલ અને ખેડા જિલ્લાને જોડતો મુખ્ય માર્ગ જ્યાં ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે, જે ઓવરબ્રિજની દિશા વારે ઘડીએ ચેન્જ કરવામાં આવે છે, જેનું એકને એક મુખ્ય કારણ છે કે અમારા જે રનિંગ ધારાસભ્ય છે એ પોતાના કોમ્પ્લેક્સને બચાવવા માટે અત્યારે 150 જેવી દુકાનો અને 100 જેટલા મકાનોને તોડી અને નવો બ્રિજ બનવા જઈ રહ્યો છે, જે સદંતર ખોટું છે અને અમે બધા એનો વિરોધ કરીએ છીએ. CK રાહુલજી એ પોતાનું જે શોપિંગ સેન્ટર છે એને બચાવવા માટે અવારનવાર આ નકશા ચેન્જ થઈ રહ્યા છે. 150 જેટલી દુકાનો અને 100 જેટલા મકાનોનું સ્થળાંતર કરવાની પરિસ્થિતિ આવી છે. સરકાર પર ભરોસે નિરાકરણ તો આવશે જ. જનતાની માંગ છે બ્રિજ બને એના તો અમને કોઈ વાંધો નહીં, પણ કોઈ પણ જગ્યા ઉપર મેઇન રોડ પર બનવો જોઈએ અને બીજા કોઈને નુકસાન ના થવું જોઈએ. અમારી ગ્રામજનોની તથા જે આજુબાજુના રહીશોની સમસ્યા છે કે ઓવરબ્રિજની જે દિશા છે એ દિશા બદલવા માટેનો અમારી માંગ છે અને આજરોજ અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે કે દિશા બદલવા માટે આવેદનપત્ર મામલતદાર સાહેબશ્રીને કલેક્ટરશ્રીને આપ્યું છે. હા, આરએમબી વિભાગ બનાવી રહી છે. આના પછી અમે આરએમબી વિભાગમાં જ રજૂઆત કરવા જવાના છીએ બ્રિજની દિશા બદલવા માટે. અને બ્રિજના કારણે અમારા પંચાયતની આશરે અંદાજે 4 લાખ જેટલી આવક ઓછી થઈ જાય છે. તો આ પંચાયત ચલાવી કેવી રીતે મોટો પ્રશ્ન છે. તો એના માટે ગ્રામજનો સાથે રહી અને આ બ્રિજની દિશા બદલાવવાની અમારી માંગ છે. જ્યારે બનાવવાની વાત થઈ રહી હતી ત્યારે કોઈ પ્રકારની તમને પૂછવામાં આવ્યું તમારા તરફથી? ના, અગાઉ કોઈ બીજો નકશો પાસ થયો હતો અને 6 મહિના પહેલાં બીજા નકશાની અમને ખબર પડી હતી અને 6 મહિના પછી અમને ખબર પડી કે નકશાની દિશા ચેન્જ થઈ ગઈ છે. તો ગામજનોને સાથે લઈને અમે નકશો ચેન્જ કરવાની માંગણી અમારી છે. ડિરેક્ટર જનરલ ટેરિટોરિયલ આર્મીએ ચિનાર ઇકો વોરિયર્સની મુલાકાત લીધી. જમ્મુ અને કાશ્મીરના ગ્રીનિંગમાં યોગદાનની સમીક્ષા કરવા જેના માટેનો કાર્યક્રમ રાજ્ય વન વિભાગ જમ્મુ અને કાશ્મીર સાથે નજીકના સિનર્જીમાં યોજવામાં આવી રહ્યો છે, જે ભારત સરકારના પર્યાવરણ, વન અને આલમા પરિવર્તન મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલા પ્રોજેક્ટ હેઠળ છે. મુલાકાત દરમિયાન ડિરેક્ટર જનરલને બટાલિયનના વ્યાપક વનસ્પતિ ઉત્પાદન, ઇકોલોજીકલ પુનર્જીવન અને સમુદાય સુધી પહોંચાડવાના પહેલ વિશે વ્યાપક માહિતી આપવામાં આવી હતી. તો લોકોને ઔષધીય વનસ્પતિઓ અને સ્વદેશી વૃક્ષ પ્રજાતિઓના પ્રાચીન વનસ્પતિ ખજાના વિશે શિક્ષિત કરવાની પહેલની વધુ પ્રશંસા કરી. ડિરેક્ટર જનરલે ખાસ કરીને ચિનાર ઇકો વોરિયર્સ અને રાજ્ય વન વિભાગ વચ્ચેના સહયોગની પ્રશંસા કરી, જેમાં મિયાવાકી તકનીકના ઔષધીય વૃક્ષોના વાવેતરને પ્રોત્સાહન આપવામાં આવ્યું. જમ્મુ કાશ્મીરના લોકો માટે મૂલ્યવર્ધિત જંગલ ઉત્પાદનો અને ટકાઉ આવક ઉત્પન્ન કરવા માટે માર્ગો પણ ખોલે છે, જેનાથી પર્યાવરણીય સંરક્ષણને સામાજિક આર્થિક વિકાસ સાથે સુમેળ કરે છે. ડિરેક્ટર જનરલે નોંધ્યું કે આ પહેલ પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવવાના વૈશ્વિક આહવાન સાથે મજબૂત રીતે સુસંગત છે
અને હાલમાં પરિવર્તન, શમન અને પર્યાવરણીય ટકાઉપણું માળખાના ભારત સરકારના નિર્દેશોના વ્યાપક ઉદ્દેશોને સમર્થન આપે છે. ડિરેક્ટર જનરલે ચિનાર ઇકો વોરિયર્સના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પ્રદર્શિત વ્યાવસાયિકતા, સમર્પણ અને ઇકોલોજીકલ દ્રષ્ટિ માટે ઊંડી પ્રશંસા વ્યક્ત કરી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.